અમદાવાદ શહેરમાં દીપડાની એન્ટ્રીથી દહેશત જોવા મળી રહી છે। શેલાની સોસાયટીમાં દીપડાના આટાફેરા। શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો। સોસાયટીના વસ્તી 23 નંબરના બંગલામાં આશંકા। વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે। દીપડો દેખાતા નાગરિકોમાં ભયનો માહોલ છે। શેલાની એક સોસાયટી શરણદીપ કે જેમાં દીપડો દેખાયો। દીપડો દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડાને પકડવા માટે વન વિભાગ કામે લાગ્યું છે। વન વિભાગ સર્ચ કરી રહ્યું છે। અત્યારે સીસીટીવીમાં જે રીતે દીપડો દેખાયો છે તે જગ્યાએ પણ વન વિભાગ હાલ શોધખોળ કરી રહ્યું છે। શહેરમાં દીપડાની એન્ટ્રીથી અમદાવાદમાં પણ લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે હવે જંગલ તરફથી રહેણાંક વિસ્તાર તરફ જે પ્રાણીઓની અવરજવર વધી રહી છે, દીપડાની અવરજવર જોવા મળી છે, તેને લઈને પણ લોકોમાં દહેશત છે। શેલાની એક સોસાયટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે અને ફૂટપ્રિન્ટ પણ દીપડાના મળી આવ્યા। જોકે વન વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે। વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે દીપડાને પકડવા માટે। અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। અમદાવાદ શહેરમાં હવે દીપડો દેખાયો છે। દીપડો કે જે ગ્રામ્ય વિસ્તારમાં દેખાતો હોય છે, લોકોમાં ભય હોય છે, પણ હવે શહેરી વિસ્તાર તરફ પણ પ્રાણીઓ આવી રહ્યા છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। શેલાની એક સોસાયટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। સીસીટીવીમાં આ દીપડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। શરણદીપ નામની સોસાયટીમાં દીપડો દેખાયો। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। સૌથી પહેલાં પ્રથમ દીપડો દેખાયો અમને સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર જતો એવું કોઈ મેમ્બરે રિપોર્ટ કર્યું। એના પછી અમે 2 વાગ્યા પછી કન્ફર્મ કરી લીધું સીસીટીવી ફૂટેજ જોઈને કે દીપડો છે જ છે 100%। એટલે અમે તાત્કાલિક દર્શનભાઈને આપણા મેયરશ્રીને ફોન કરીને જંગલ ખાતાની બધી ટીમો આવી ગઈ। અત્યારે ટીમ સ્ટેશન છે। સોસાયટીમાં ભયનો માહોલ છે ચોક્કસ, અને ડેફિનેટલી બધાને સૂચના આપી છે ઘરની બહાર નીકળવું નહીં। આપ જુઓ, આજે તસવીર સામે આવી છે જેમાં દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, ફૂટપ્રિન્ટ મળી આવી છે અને જેથી સ્પષ્ટ થાય છે કે દીપડો અહીંયાથી પસાર થયો હશે। સીસીટીવી ફૂટેજ પરથી પણ સ્પષ્ટ થાય છે, જેથી તપાસ હાથ ધરાઈ છે અને શહેરના મેયર પણ ઉપસ્થિત રહ્યા છે આ કામગીરીમાં, કારણ કે વન વિભાગે મોટા પાયે સર્ચ હાથ ધર્યું છે દીપડાને પકડવા માટે। શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। અમદાવાદમાં દીપડો દેખાયો છે અને દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ છે। અમદાવાદમાં દીપડો દેખાતા જે સીસીટીવી સામે આવ્યા છે, સ્થાનિક લોકોને જાણ થઈ કે દીપડો છે અને જેથી સીસીટીવી ચેક કરવામાં આવતા દીપડો હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું, કારણ કે જે સીસીટીવી ફૂટેજ છે જેમાં દીપડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને ત્યારબાદ જે ફૂટપ્રિન્ટ છે, પગના નિશાન છે દીપડાના જે જગ્યાએથી પસાર થયો હશે ત્યાંના, તે પણ મળી આવ્યા છે। વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। વન વિભાગ સ્થળ પર પહોંચ્યું છે, પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। અને ગઈકાલ રાત્રે 3:30 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા કાર્યકર્તાના પાસે ફોન કરાવ્યો હતો અને રાત્રે 3:30 વાગે ફોન કર્યા પછી મેં જૂના સુપ્રિન્ટેન્ડન્ટ સાહુજીને વાત કરી હતી અને સાહુજીએ વન વિભાગની ટીમ અને કાંકરિયાની ટીમ લઈ રાત્રે આવી ગયેલા છે અને રાતથી અહીંયા સર્ચ ચાલી રહ્યું છે। હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી। જાણે એ માટે બધી જે બંગલા અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે, એટલે ત્યાં શોધી રહ્યા છીએ આપણે બધા જ સોસાયટીને સવારે મળ્યા હતા અને સવારે સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો, એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે। અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પ્રાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને સોસાયટીના રહીશો એકલ લોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ ને 2 વ્હીલર પણ ના નીકળવું જોઈએ, પોતાની ગાડીમાં નીકળે એ હિતાવાય છે। શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો છે અને તેના એક બંગલામાં દીપડો હોય તેવી હાલ આશંકા છે, જેથી પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને પાંજરા દ્વારા પકડવાનો પ્રયત્ન કરવામાં આવશે। ટીમ પૂરી પહોંચી ચૂકી છે વન વિભાગની।
સ્થળ પરથી સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે. અર્પણ, હાલ વન વિભાગની કાર્યવાહી તપાસ ક્યાં સુધી પહોંચી? શું કંઈ હાલચાલ કે દીપડો મળી ગયો હોય, પાંજરું ગોઠવવામાં આવ્યું છે? જી, આ ખૂબ જ પેચીદી આખી કાર્યવાહી છે. એક જ પ્રયત્નમાં દીપડો હાથમાં આવી જાય, વન વિભાગની સકંજામાં આવી જાય તેવી કોઈ જ સંભાવના નથી. એટલા માટે કે દીપડાની મહત્તમ મૂવમેન્ટ રાતના સમયે થતી હોય છે. હાલમાં જ્યારે ભર દિવસે ત્યારે માનો કે દીપડો આ સોસાયટીના પ્રાંગણમાં હોય તો પણ ક્યાંક તે લપાઈ છુપાઈને શાંતિપૂર્વક બેસેલો હોઈ શકે છે. એટલા માટે જ આ સૌથી મોટી ચેલેન્જ છે અહીંના સ્થાનિકો માટે અને વન વિભાગ માટે. કારણ કે રાત્રે જે દીપડો દોડીને સોસાયટીની બહાર ગયો તે અંતર્ગત સામેની તરફ જે ખુલ્લો નિર્જન વિસ્તાર આવેલો છે ત્યાં તેના હાજરીના પુરાવા મળ્યા છે. તે બાદ દીપડો પાછો અહીંયા આવ્યો છે કે નહીં તેનું કોઈ કન્ફર્મેશન નથી મળ્યું. હા, સવારે ફરીથી આશંકા સેવાઈ હતી કે આ સોસાયટીના વિવિધ કેટલાક જે ખુલ્લા પ્લોટ આવેલા છે તે પૈકીના કોઈ એક પ્લોટમાં હજી દીપડો હોઈ શકે છે, પરંતુ તપાસના અંતે હાલ હજી સુધી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. એટલે વન વિભાગની ટીમ અહીંયા ઉપસ્થિત છે. સામેની તરફ કેમેરા પર્સનને કહીશ, આપ જો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક સ્થાનિકો ઉપરાંત વન વિભાગના કર્મચારી અધિકારી પણ છે, અન્ય પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને બહારની તરફ વન વિભાગનું જે આખું કહી શકાય કે ટેમ્પો છે તેમાંથી જે કેજ છે દીપડાને પકડવા માટેનું તે પણ ક્યાંક એક સોસાયટીમાં અને એક સામેની તરફનો જે નિર્જન વિસ્તાર છે વીઆઈપી રોડની બીજી તરફનો વિસ્તાર ત્યાં ગોઠવવા માટેના પ્રયત્નો થઈ શકાય છે. એટલે હજી બિલકુલ કઈ ચોક્કસ જગ્યાએ કેજ મૂકવું તે નક્કી નથી કરી શકાયું, કારણ કે વન વિભાગની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય છે. દીપડાનો એક રૂટ મળે કે તેનું મૂવમેન્ટ કઈ દિશામાં હતું તે બાદ તે નક્કી કરતા હોય છે કે મહત્તમ તેના પગ માર્ક એટલે કે તેના પંજાના નિશાન જે વિસ્તારોમાં મહત્તમ જોવાય તેના આધારે તેઓ નક્કી કરતા હોય છે. એટલે આપ જોઈ શકો છો હાલમાં વન વિભાગની જે ગાડી છે તે અહીંયા ઉપસ્થિત છે અને સાથે જ બીજું એક જે કેજ છે તે પણ અહીંયાની તરફ જોવા મળી રહ્યું છે. એટલે વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે તે અહીંયા જે પ્રત્યક્ષદર્શી આપણે સવારે તેમની સાથે વાત કરી હતી કે જેમને સૌપ્રથમ દીપડો પોતાની કારમાંથી સોસાયટીમાં એન્ટર થતા જોયો હતો અને આ તરફ જે પાંજરું જે છે તે અહીંયા સોસાયટી પરિસરમાં લાવી દેવામાં આવ્યું છે. એટલે આપ જોઈ શકો છો વન વિભાગના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની ગાડી પણ અહીંયા જોવા મળી છે અને આ પાંજરું છે એટલે હજી એક પાંજરું ક્યાંક અહીંયા સોસાયટીની અંદર અને બીજું સામેની તરફ જે નિર્જન વિસ્તાર ઝાડી ઝાકરાવાળો જોવાઈ રહ્યો છે ત્યાં મૂકવામાં આવી શકે છે, પરંતુ હજી એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચે તે બાદ કેજ મૂકવાનું લોકેશન નક્કી થશે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે શરણદીપ સોસાયટી છે તેના જુદા જુદા બંગલાની દિવાલ અને જે ક્લબ હાઉસ છે તેનામાં લગભગ રાત્રે અડધોથી પોણો કલાક સુધી દીપડાના આંટા ફેરા જોવા મળ્યા હતા. જી બિલકુલ બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ. તો આ સોસાયટીમાં દીપડાના આટાફેરા જોવા મળતા જે તપાસ હાલ હાથ ધરવામાં આવી છે, પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દીપડાને પકડવામાં આવે તાત્કાલિક.